આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધોમાં સકારાત્મક અભિગમ મજબૂતીનો સ્ત્રોત ગણાવ્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આજે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ અંગેના નવા મુસદ્દાના ઠરાવ પર મતદાન થશે. રંગોના પર્વ ધૂળેટીની આજે દેશભરમાં હર્ષોલ્લાસ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી. હવામાન વિભાગે હિમાલયના વિસ્તારો અને ગંગાના મેદાનોમાં આવતીકાલ સુધી સતત વરસાદની આગાહી કરી. અને ભારતે વિશ્વ કબડ્ડી દિવસ નિમિત્તે 128 ખેલાડીઓની ભાગીદારી સાથે હરિયાણાના પંચકુલામાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. સમાચાર વિગતવાર. ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદી હુમલા કરતી આતંકી ફેક્ટરીઓને બંધ કરવાની સલાહ આપવી જોઈએ. ભારતે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને મદદ અને આશ્રય આપવાનો ઇતિહાસ ધરાવે છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે ગઈકાલે જીનીવામાં આંતરસંસદીય સંઘની 148મી બેઠક દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ તેમના જવાબમાં અધિકારમાં આ વાત કહી. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા નિયુક્ત મોટી સંખ્યામાં આતંકવાદીઓને આશ્રય અને મદદ આપવાનો શરમજનક રેકોર્ડ છે. તેમણે એમ પણ કહ્યું કે વૈશ્વિક આતંકવાદનો ચહેરો ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં જ હતો. ભારતીય ક્ષેત્રને લઈને પાકિસ્તાનની ટિપ્પણીઓને નકારી કાઢતા ઉપાધ્યક્ષે કહ્યું કે લોકશાહી પર ખૂબ જ ખરાબ રેકોર્ડ ધરાવતો દેશ ભાષણ આપે તો તે હાસ્યાસ્પદ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને ઘણા દેશો ભારતના લોકશાહી મોડેલને અનુસરે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતનું અભિન્ન અંગ ગણાવતા રાજ્યસભાના ઉપાધ્યક્ષે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાના પ્રચાર દ્વારા તથ્યોને ખોટા સાબિત કરી શકાય નહીં. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે સિંગાપોરના પ્રધાનમંત્રી લી સીન લુંગ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે ભારત સાથેના સંબંધો પ્રત્યે શ્રી લુંગનો સકારાત્મક અભિગમ બંને દેશો વચ્ચેના સંબંધો માટે મજબૂતીનો સ્ત્રોત છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય પર શ્રી લુંગના પરિપ્રેક્ષ્યને ભારત મહત્વપૂર્ણ માને છે. ડોક્ટર જયશંકર સિંગાપોરની 3 દિવસની મુલાકાતે છે. આ પહેલાં તેઓ સિંગાપોરના વિદેશમંત્રી શ્રી વિવિયન બાલકૃષ્ણનને પણ મળ્યા હતા. બંને નેતાઓએ ભારત અને સિંગાપોર વચ્ચે સહકારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને નેતાઓએ ઇન્ડો પેસિફિક અને વેસ્ટ એશિયા પર પણ ચર્ચા કરી. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પણ એ જ દિવસે યોજાશે. 12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ છે. ઉમેદવારો 22મી એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે રાજ્યમાં 50,677 મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યના 4,94,49,000થી પણ વધુ મતદારો તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરશે, જેમાં આશરે 10,322 શતાયુ મતદારોનો સમાવેશ થાય છે. આ સામાન્ય ચૂંટણીમાં રાજ્યના લગભગ 11,32,880 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યના ચૂંટણી અધિકારી શ્રી પી ભારતીએ જણાવ્યું કે રાજ્યમાં 1,274 મતદાન મથકો હશે, જ્યાં સમગ્ર મતદાન સ્ટાફ મહિલાઓ હશે. તેવી જ રીતે 182 મતદાન મથકો પર દિવ્યાંગ લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં 25,000થી વધુ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 5 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. રાજસ્થાનમાં પ્રહલાદ ગુંજાલ કોટાથી, રામચંદ્ર ચૌધરી અજમેરથી અને સુદર્શન રાવત રાજસમંદથી ચૂંટણી લડશે. પક્ષે તમિલનાડુના તિરુનેલવેલીથી એડવોકેટ સી રોબર્ટ બ્રુસને મેદાનમાં ઉતાર્યા છે. કર્ણાટકમાં કેઆરપીપી નેતા જી જનાર્દન રેડ્ડીએ તેમની પાર્ટીને ભારતીય જનતા પાર્ટીમાં વિલીન કરી છે. લોકસભા ચૂંટણી પહેલાં તેઓ તેમની પત્ની અરુણા લક્ષ્મી સાથે ફરી ભાજપમાં જોડાયા છે. જી જનાર્દન રેડ્ડી ભારતીય જનતા પાર્ટીના નેતા BS યેદિયુરપ્પા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ BY વિજયેન્દ્રની ઉપસ્થિતિમાં તેમની પાર્ટીમાં જોડાયા હતા. શ્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ બિનશરતી ભાજપમાં જોડાયા છે અને તેઓ કોઈપણ પદની માંગણી કરતા નથી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આજે સવારે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં આગ લાગતા ભસ્મ આરતી દરમિયાન થયેલ અકસ્માત થયો હતો. પૂજારીઓ સહિત 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ઇન્દોર અને ઉજ્જૈનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉજ્જૈનના કલેક્ટર નીરજસિંહે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે દરેક ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની સહાય અને મફત સારવારની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં લાગેલી આગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઇજાગ્રસ્ત તમામ શ્રદ્ધાળુઓના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. શ્રી મોદીએ કહ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આજે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ અંગેના નવા મુસદ્દા અંગેના ઠરાવ પર મતદાન થશે. એવી અપેક્ષા છે કે નવા પ્રસ્તાવમાં પવિત્ર રમઝાન મહિનામાં તાત્કાલિક યુદ્ધ વિરામની માંગ કરવામાં આવશે. આ પહેલા શુક્રવારે રશિયા અને ચીને અમેરિકા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને વીટો કરી દીધો હતો. રશિયા અને ચીનનું કહેવું છે કે આ દસ્તાવેજ રાજકીય છે અને તેમાં રફામાં ચાલી રહેલ ઇઝરાયેલના સૈન્ય અભિયાન વિરોધનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે આજે જોર્ડનમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ ગાઝામાં ઇઝરાયેલી બંધકોની મુક્તિ સાથે યુદ્ધ વિરામને જોડતો નથી. અગાઉના પ્રસ્તાવ પર વીટોનું આ પણ એક કારણ હતું. ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદથી ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં સંયુક્ત સુરક્ષા પરિષદ 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. રજૂ કરાયેલી 8 દરખાસ્તોમાંથી અત્યાર સુધીમાં માત્ર 2 જ મંજૂર થઈ છે. આ બંને પ્રસ્તાવ ગાઝા પટ્ટીને માનવતાવાદી સહાય પૂરી પાડવા સંબંધિત છે. દેશભરમાં હોળી ધૂળેટીના પર્વની શ્રદ્ધાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ તહેવાર પર દેશવાસીઓએ એકબીજાને રંગો દ્વારા શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ધૂળેટીની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે હોળીનો તહેવાર લોકોના જીવનમાં આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડે જણાવ્યું કે હોળીના તહેવાર પરસ્પર જોડાણોને મજબૂત કરવાની તક આપે છે. આ તહેવાર વ્યક્તિઓ વચ્ચેના બંધનોને પુનઃજીવિત કરે છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ પણ દેશવાસીઓને ધૂળેટીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રંગોનો તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે છે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવી અને દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સદભાવ અને નવી ઉર્જાની કામના કરી. સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી શાહે રંગો અને ખુશીઓના તહેવાર દરેકના જીવનમાં સમૃદ્ધિ અને સદભાવનાના રંગો લાવશે અને નવી ઉર્જાના સંચારનું માધ્યમ બનશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે રંગોના આ તહેવાર દરેકના જીવનમાં ખુશી, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરે. ગઈકાલે તેઓએ લેહમાં સૈનિકો સાથે હોળીની ઉજવણી કરી હતી. હવામાન વિભાગે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના હિમાલયના વિસ્તારોમાં અને ગંગાના મેદાનોમાં સતત વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. શુક્રવાર સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દક્ષિણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં તાપમાન 36થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે. ભારતે વિશ્વ કબડ્ડી દિવસ નિમિત્તે 128 ખેલાડીઓની ભાગીદારી સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે. આ ઇતિહાસ હરિયાણાના પંચકુલા તાવ દેવીલાલ ઇન્ડોર સ્ટેડિયમમાં બનાવવામાં આવ્યો. વિશ્વભરમાં કબડ્ડીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે હોલિસ્ટિક આંતરરાષ્ટ્રીય પ્રવાસી સ્પોર્ટ્સ એસોસિએશન અને હરિયાણા સરકાર વચ્ચે તાજેતરમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગિનિસ રેકોર્ડ બનાવવા માટે 84 ખેલાડીઓની ભાગીદારી નક્કી કરી, પરંતુ આયોજકોએ આ રેકોર્ડ વટાવીને 154 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા હતા. આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આજે પંજાબ કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને સિંગાપુર વચ્ચેના સંબંધોમાં સકારાત્મક અભિગમ મજબૂતીનો સ્ત્રોત ગણાવ્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આજે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ અંગેના નવા મુસદ્દાના ઠરાવ પર મતદાન થશે. રંગોના પર્વ ધૂળેટીનો આજે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. હવામાન વિભાગે હિમાલયના વિસ્તારો અને ગંગાના મેદાનોમાં આવતીકાલ સુધી સતત વરસાદની આગાહી કરી.
અને ભારતે વિશ્વ કબડ્ડી દિવસ નિમિત્તે 128 ખેલાડીઓની ભાગીદારી સાથે હરિયાણાના પંચકુલામાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.